ભરૂચથી અંકલેશ્વરને જોડતા મુખ્ય માર્ગ પર આવેલ છાપરા અને અંદાળા ગામ વચ્ચે હાલમાં હાઈ ટેન્શન વીજ થાંભલા ઊભા કરવાનું કામ ચાલી રહ્યું છે, જેમાં કોન્ટ્રાક્ટર અને તંત્ર દ્વારા શ્રમિકોની સુરક્ષાને લઈને ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ સ્થળ પર કામ કરી રહેલ મજૂરો કોઈપણ પ્રકારના સુરક્ષા સાધનો વિના જ અત્યંત જોખમી રીતે કામ કરતા નજરે પડ્યા છે, જેને પગલે શ્રમિકોની સલામતી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. પ્રત્યક્ષદર્શીઓ અને સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ મજૂરો જમીનથી અંદાજે 150 ફૂટ જેટલી જોખમી ઊંચાઈએ ટાવર પર ચડીને કામ કરી રહ્યા હતા. આટલી મોટી ઊંચાઈએ કામ કરવા છતાં તેમની પાસે સેફ્ટી બેલ્ટ, સેફ્ટી કિટ, હેલ્મેટ કે બૂટ જેવા પ્રાથમિક અને ફરજિયાત સુરક્ષાના સાધનો પણ ઉપલબ્ધ ન હતા, જે સીધું મજૂરોના જીવ સાથે રમત રમવા સમાન છે. આ જીવ સટોસટના ખેલ અંગે જ્યારે એક જાગૃત નાગરિક દ્વારા સ્થળ પર કામ કરતા શ્રમિકોની પૂછપરછ કરવામાં આવી, ત્યારે તેઓએ ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું હતું કે તંત્ર કે કોન્ટ્રાક્ટર દ્વારા તેમને કામ દરમિયાન કોઈપણ પ્રકારની સુરક્ષા સામગ્રી આપવામાં જ નથી આવતી. પેટનો ખાડો પૂરવા માટે આ ગરીબ શ્રમિકો રોજબરોજ મોતના મોંમાં ધકેલાઈને કામ કરવા મજબૂર બન્યા છે. આ સમગ્ર ઘટનાને પ્રશાસન અને જવાબદાર એજન્સીઓ સામે અનેક તીખા સવાલો ઊભા કર્યા છે. સ્થાનિક નાગરિકોમાં ભારે ચર્ચા જાગી છે કે શું માત્ર નફો કમાવાના હેતુથી જ મજૂરોના જીવને જોખમ આટલું મોટું કામ કરાવાઈ રહ્યું છે? જો કામ દરમિયાન અચાનક સંતુલન બગડે અને કોઈક મોટી દુર્ઘટના કે જાનહાનિ સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? કોન્ટ્રાક્ટર એજન્સી કે પછી મુખ પ્રેષક બનેલું સરકારી તંત્ર? કોઈપણ બાંધકામ કે વીજ કંપનીના કામમાં મજૂરોની સુરક્ષા એ કોઈ વૈકલ્પિક બાબત નથી, પરંતુ કાયદેસરની ફરજિયાત જવાબદારી છે. વિકાસના આ મોટા કામોની આડમાં માનવ જીવનની સલામતીની આ પ્રકારે સરેઆમ અવગણના ન થાય તે જોવાની જવાબદારી તંત્રની છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખી સ્થાનિક નાગરિકો અને સામાજિક અગ્રણીઓએ સંબંધિત ઉચ્ચ વિભાગ તેમજ સ્થાનિક વહીવટી તંત્રને તાત્કાલિક અસરથી તપાસ હાથ ધરવા અપીલ કરી છે. શ્રમિકોના હિતમાં જવાબદારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને સ્થળ પર તમામ મજૂરોને તુરંત જ આધુનિક સુરક્ષા સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે.